નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. દર્શક મિત્રો, અત્યાર સુધી આપણે ક્યાંક ચર્ચા કરી છે કે ઘણી બધી બાબતો એવી જોવા મળતી હોય છે કે યુથ અત્યારે જે પ્રમાણે ડી એડિક્શનની વાત કરે છે, નશાકારક વસ્તુઓથી દૂર થવાનો એક પ્રયત્ન કરે છે, પણ ક્યાંક એક થઈ શકતા નથી. અમુક વાર એવી પણ બાબત જે સામે આવતી હોય છે, લોકો એમ કહે છે અમે બહુ ટ્રાય કરીએ છીએ, પણ ક્યાંક એ ટ્રાય અત્યારે તો સક્સેસ થતો નથી કે પછી થવા દેતા નથી, એવી પણ બાબત સામે આવી છે. હમણાં જે પ્રમાણે ગૃહ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે જેમાં સ્મોકિંગ કોન, પરફેક્ટ કોન અને ગોગો પેપર એ બધાને લઈને અત્યારે તો પ્રતિબંધ મૂકવામાં આવ્યો તેવું ગૃહ વિભાગ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. ચલો, જાહેરનામું તો બહાર પાડવામાં આવ્યું, ક્યાં ક્યાં વેચાણ થઈ રહ્યું છે તેને લઈને પણ તજવીજ હાથ ધરવામાં આવી. તમામ જે ડિટેલ્સ લીધી અને ત્યારે ખબર પડી કે ના, ગુજરાતમાં ખૂબ જ મોટા પાયે ગોગો પેપરનું વેચાણ થઈ રહ્યું છે. જે પેલા પ્રતિબંધિત કોન, સ્મોકિંગ કોન, અડધાના તો નામ મને પણ નથી આવડતા, એ વસ્તુ અત્યારે તો જે મળતી હોય છે તેવી બાબત પણ સામે આવી છે. સવાલ એ થતો હોય છે કે આટલી મોટા પ્રમાણમાં જો વસ્તુઓ મળતી હોય તો અત્યારે નશો કરનારાની પણ સંખ્યા વધારે હોત. ત્યારે એક એવી બાબત પણ સામે આવી હતી કે યુવા વર્ગમાં આ એક અત્યારે ટ્રેન્ડ અને કલ્ચર બની ગયું છે નશો કરવો હોય, કે જેમાં હું માત્ર ને માત્ર દારૂની અત્યારે તો વાત નથી કરતો, પણ તેની સાથે સાથે ડ્રગ્સ પણ આવી ગયા, પેલું ચરસ ગાંજો બધું અંદર આવી ગયું ને તેવી બાબત જોવા મળતી હોય છે. હુક્કા પણ આવી ગયા, અને આ બધી જ બાબતોને રોકવાની જવાબદારી સૌથી પહેલી તો આપણી હોય છે. પ્લસ ઘણા બધા વ્યક્તિઓ હોય છે એ જતા હોય છે તેને રોકવા માટે, પણ અમુક એવા હોય ને વ્યક્તિઓ કે યાર આ બધું ના છોડાય, તારે તો આ પેલું સ્વેગ લેવલ બતાવવું પડે, એટલા માટે એમને પકડીને પાછા લઈ આવે છે. એટલે હવે ડી એડિક્શનમાં અત્યારે જવું કે ના જવું, શું કરવું, કેવી રીતે કરવું, એ ક્યાંય ખબર હોતી નથી. ખબર હોય છે પણ તો પણ ક્યાંક એવું પ્રિટેન્ડ કરતા હોય છે કે ના, અમને કંઈ જ અત્યારે તો ખબર નથી. એટલા માટે આજે ચર્ચા એ જ કરવાની છે કે એ યુવા વર્ગને નશા મુક્ત યુવાધન બનાવવા માટે કેવી રીતના પ્રયત્ન અત્યારના સમયમાં કરવા જરૂરી છે. આજના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર યાત્રી પટેલ કે જેઓ સાયકેટ્રિસ્ટ છે, સાથે સાથે કશિશ કાપડી કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે, અને સાથે જ ટીપી કોમ્યુનિટીના ફાઉન્ડર આદિત્ય ભટ્ટ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ટીપી કોમ્યુનિટીના ફાઉન્ડર તો છે, સાથે સાથે યુથ એક્ટિવિસ્ટ પણ છે, અને સાથે છેલ્લા ઘણા વખતથી આ પ્રકારના જે કાર્યોમાં અત્યારે ઘણું સારું એવું કાર્ય પણ કરી રહ્યા છે. ડૉક્ટર યાત્રી, શરૂઆત મારે આપનાથી કરવી છે. આજે એટલા માટે આ ટૉપિક લેવાની જે જરૂરિયાત પડી કારણ કે એક બાજુ યુવાધન ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે સ્મોકિંગની જે અલગ અલગ આઇટમ્સ છે એનો યુઝ કરતી હોય છે તેવી એક બાબત સામે આવી. એ લોકોને બહાર નીકળવું છે પણ એમને ખબર નથી કે કેવી રીતે અત્યારે તો બહાર આવીએ. તેના માટેના કેવી રીતના અત્યારે એમ કહેવાય ને કે એના સ્ટેપ્સ લેવા જરૂરી છે, ક્યાં જવું, કેવી રીતે જવું, એ કંઈ ખબર નથી હોતી. પણ નશામુક્ત યુવાધન બનાવવા માટે આપણા તરફથી કેવી રીતના પ્રયત્નો જરૂરી છે, અને જો કોઈ યુથને બહાર આવવું હોય તો તેણે અત્યારે તો કયા રીતના પગલાં લેવા એ બહુ જરૂરી છે. તો આપણે ઓલવેઝ જ્યારે પણ આ પ્લેટફોર્મથી કે કોઈ પણ બીજા પ્લેટફોર્મ્સ થ્રુ ડી અડિક્શન કાં તો અડિક્શનને બહાર આપી કાં તો ડિપેન્ડન્સ સમજાવવાનો ક્યાંક ને ક્યાંક ટ્રાય કરીએ છીએ ને, તો ઓલવેઝ આપણે અવેરનેસ પર ફોકસ કરીએ છીએ. દેટ મીન્સ કે આપણો ફોકસ પ્રિવેન્શન પર છે, કે જે લોકો હજુ સુધી ક્યાંક ને ક્યાંક આની અંદર સંકળાયા નથી, આપણે એ લોકોને આખું ફંક્શનિંગ સમજાવીએ અને સમજાવીએ કે કેવી રીતે ઇટ કેન મેક યુ firstly dependent and then probably into the addiction zone, because ઘણા બધા લોકો એ એક્સેપ્ટન્સમાં જ નથી હોતા કે એ લોકો ડિપેન્ડન્ટ કે એડિક્ટેડ છે કોઈ પણ સબસ્ટન્સ પર. સો ફર્સ્ટ થિંગ એન્ડ ફોરમોસ્ટ થિંગ એ પ્રિવેન્શન થયું, જે આપણે ઓલવેઝ કરતા હોઈએ છીએ. પણ એ પ્રિવેન્શનની અંદર સમવેર ધેર આર સમ પીપલ ધેર એઝ વેલ કે જો આપણે એમને આ સ્ટેજીસ સમજાવીએ તો ક્યાંક એ સમજી શકે કે હજુ પણ એ સ્ટેટમાં છે કે ફૂલ્લી એડિક્ટેડ નથી, તો એમાંથી બહાર કેવી રીતે આવવું. સો અગેન એની અંદર મેનેજમેન્ટ સ્ટ્રેટેજી અલગ હોય અને ફૂલ્લી એડિક્શન હોય છે ને એનું મેનેજમેન્ટ સ્ટ્રેટેજી અલગ હોય. સો મેનેજમેન્ટની અંદર પ્રિવેન્શન પ્લેઝ અ વેરી ક્રુશિયલ રોલ. એના પછી ફોર એક્ઝામ્પલ લોકોનું એક્સેપ્ટન્સ આવી ગયું, ડિનાયલમાંથી એક્સેપ્ટન્સ આવ્યું, જે બહુ ડિફિકલ્ટ છે, પણ એમને ઇન્ટરનલી મોટિવેટ કેવી રીતે કરવા? મોસ્ટલી બધા જ મોટિવેશનલ ફેક્ટર્સ એક્સટર્નલ હોય છે.
જેમ કે તમે પ્રયત્ન કરો છો, હું પ્રયત્ન કરું છું, એમના ફેમિલી મેમ્બર્સ પ્રયત્ન કરે છે, પણ એ બધા તો એક્સટર્નલ મોટિવેશન છે. ક્યારે ઇન્ટરનલી માણસને મોટિવેશન ફીલ નથી થતું કે મારે આને છોડવું છે, કેમ કે ધ કિક વિચ ધેટ સબસ્ટન્સ ઇઝ ગિવિંગ. તમે હમણાં સ્મોકિંગ સબસ્ટન્સની વાત કરી, તો સ્મોકિંગ સબસ્ટન્સ તો ઇન્સ્ટન્ટ કિક આપે છે, એ ઇન્સ્ટન્ટ ડોપામિન રશ આપે છે. તો એમાંથી બહાર નીકળવું, તો સૌથી પહેલા એના અંડરલાઇન કોઝિસને પણ આપણે કઈ એડ્રેસ કરવા જોઈએ કે આર ધેર સમ અંડરલાઇન કોઝ કે ઇટ ઇઝ જસ્ટ ફોર the sake of making ourselves look cool amongst people of our age. So what is the cause? Is there a cause? જેને પ્રોબેબલી કંઈક એવું છે કે સ્ટ્રેસ ઇન્ડ્યુસ છે ને એટલે એડિક્શન તરફ છે, કેમ કે મેજોરિટી ઓફ ધ એડિક્શન્સ અમે જોયા છે whenever I talk about this કે એડિક્શનના રૂટ કોઝિસ આવા હોય છે. હું અત્યારે એવું નથી કહેતી કે હું કોઈ એક્સક્યુઝ આપી રહી છું કે સ્ટ્રેસ ઇઝ ઓલવેઝ ધ રીઝન ઓફ એડિક્શન, પણ હોય છે. મેજોરિટી કેસીસમાં અમે જોયું છે કે સ્ટ્રેસ, એન્ઝાઇટી, ડિપ્રેશન એને કોમ્બેટ કરવા માટે લોકો સેલ્ફ મેડિકેશનથી સબસ્ટન્સ યુઝ કરતા હોય છે, અને બીકોઝ દે ડોન્ટ નો હાઉ ટુ કમ આઉટ ઓફ ઇટ, તો એમને જે ડોપામિન રશ મળે છે એમાં જ એ ફીલ ગુડ ફેક્ટર આવે છે, then they continuously use it and then it reaches to tolerance and then we know કે complete dependence થાય છે. આનું મેનેજમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ફર્સ્ટ સ્ટેપ્સ આર we can consider motivational counseling, we can consider therapy with medications as well. બહુ જ બધા એડિક્શન્સ અટકી શકે છે. સ્મોકિંગને બી આપણે અટકાવી શકીએ છીએ. નિકોટિન સ્મોકિંગ હોય કે ટબાકો ચુઈંગ હોય, એની પણ મેડિકલ ટ્રીટમેન્ટ છે જેમાંથી આપણે બહાર લોકોને ખેંચી શકીએ છીએ, પણ એના માટે ઇન્ટરનલ મોટિવેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક્સટર્નલ મોટિવેશન કામ નહીં કરે, એ બહુ ટૂંક સમય માટે કામ કરશે કારણ કે એ ઇન્સેન્ટિવ જેવું છે, પણ જો ઇન્ટરનલી મોટિવેટેડ હશે માણસ. નાઉ there's a difference. ઇન્ટરનલ મોટિવેશન શું કહેવાય? તો ઇન્ટરનલ મોટિવેશન એટલે હવે મારા માટે મને ખબર છે કે હું આ કરતા કરતા ક્યાં અટકીશ, મારી ફિઝિકલ મેન્ટલ હેલ્થ કેટલી ડિટિયોરેટ થઈ રહી છે અને કેટલા ઇમ્પેક્ટ્સ, મારું પોટેન્શિયલ કેટલું ડાઉન આવી રહ્યું છે, આ બધી વસ્તુ જો હું સમજું છું અને એની ઉપર હું એક્શન લઉં છું, તો એને ઇન્ટરનલ મોટિવેશન કહેવાય. જો આ હશે તો જ બધી ટ્રીટમેન્ટ સ્ટ્રેટેજી ક્યાંક ને ક્યાંક કામ આવશે. સો યસ, આપણે 3 વસ્તુ પર ફોકસ કરતા હોઈએ છીએ જનરલી. પ્રિવેન્શન છે, મેનેજમેન્ટની અંદર એક્યુટ કેવી રીતે આપણે ટ્રીટ કરીશું, કોઈ પણ પેશન્ટ વિડ્રોલમાં આવ્યું કે કોઈ પણ ઇન્ટોક્સિકેશનમાં આવ્યું, અને પછી ક્રોનિકલી મેનેજ કરવાનું કે એને રિલેપ્સ ના થાય, આપણે એને ક્યારે પણ ત્યાં પાછા જતા અટકાવી શકીએ. સો ધીસ ઇઝ હાઉ વી મેનેજ. અને એડિક્શન્સ મેનેજેબલ હોય છે. ઘણા લોકોને નથી ખબર હોતી કે નાનાથી લઈને બધા મોટા સુધી એડિક્શન્સ પ્રિવેન્ટેબલથી વધારે ટ્રીટેબલ છે. સો યા, બિલકુલ સાચી વાત છે. એટલે અત્યારે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે ના, આને હવે રોકવું કેવી રીતે, શું કરવું કે શું નહીં એની ઉપર. પણ આદિત્યભાઈ, એક બાબત એ પણ હું તમને પૂછીશ કે લાગે છે કે આને અત્યારે તો રોકી શકાશે તેમ, કારણ કે યુવા વર્ગ ખૂબ જ મોટી સંખ્યામાં તેમાં સપડાઈ રહ્યો છે. જી સર, સર ટૂંકમાં એક બેઝિક સમજૂતી આપું કે એડિક્શન તરત નથી થતું. સો તમે સિગરેટ પીઓ, તમે ગાંજો ચરસ કરો કે કંઈ પણ થાય, તો પહેલા તમે શોખથી લોકો જોડે હળમળવા, ફોર સોશિયલાઇઝિંગ કે ઇન જનરલ ટ્રાય કરવા, રિસ્ક લેવા, તમે એડિક્શન કરતા પહેલા એકવાર ટ્રાય કરો છો. વન્સ યુ હેવ સિગરેટ, એક ઓવર ટાઈમ પછી તમને હેન્ડ ટુ માઉથ એડિક્શન થઈ જાય છે. એ ધુમાડા કરવાનો શોખ થાય છે, અને પછી ધીમે ધીમે નિકોટિનનું એડિક્શન થાય છે. નિકોટિનના એડિક્શન થવામાં વાર લાગે. વસ્તુ એ છે સર, આઈ ફીલ કે આને જો રોકવું હોય ને, તો યુ નીડ ટુ શેમ ધ યુથ ઇન્ટુ નોટ સ્મોકિંગ. બીકોઝ આપણે ગમે તેટલું કહીએ કે એડિક્શન તમને થશે, દે ડોન્ટ કેર, નાઇધર ડુ દે માઇન્ડ. કેમ કે શરૂઆતમાં એટલું કંટ્રોલમાં હોય કે તમને ખબર છે કે ફરક નહીં પડે. એ શોખથી ધીમે ધીમે દે સ્ટાર્ટ સ્મોકિંગ, અને એક એવો પોઈન્ટ આવે છે જ્યારે દે આર લાઈક ઓકે ચાલશે, અને બીકોઝ દે સરાઉન્ડ ધેમસેલ્વ્સ વિથ ધોઝ કાઇન્ડ ઓફ પીપલ, ધીમે ધીમે કેવું થાય કે જો મેં શરૂઆત કરી છે સ્મોકિંગની, તો મને કંપની મળી જશે, અને પછી એક કંપની ઓકે છે તો પછી હું ઓકે છું. આજે મોટા બિઝનેસમેન પણ હશે કે કોઈ વ્યક્તિ હશે જે મારે આઈ એડમાયર, કે મને ગમે છે આ માણસ, કે એનું કામ બહુ જ સરસ છે, તો એ પણ સ્મોક કરતો હશે, તો એને જોઈને પણ મને થશે કે આઈ નીડ ટુ સ્મોક, રાઈટ? ઇફ હી સ્મોકિંગ તો હું કેમ ના કરું, રાઈટ? સેમ વસ્તુ ચરસ ગાંજામાં થશે કે કોઈ ફાઇનાન્શિયલી બહુ જ વેલ ઓફ વ્યક્તિ છે જે લાઈફમાં બહુ સરસ કરી રહ્યો છે, એ ચરસ ગાંજો રેગ્યુલર બેસિસ પર કરતો હોય છે, તો મારા માટે ઇટ ઇઝ ઓકે. તો એવી રીતે ધીમે ધીમે છે ને આપણે નોર્મલસી ના તરફ દોડતા હોઈએ છીએ. એન્ડ એડિક્શન લેટર હિટ્સ, અને જ્યારે એડિક્શન થાય ને ત્યારે પછી ઇટ ઇઝ ટુ લેટ.
બીકોઝ તમે તમારા ફેમિલીથી કહેવાથી ગભરાઓ, તમે કોઈને અપ્રોચ ના કરો, અને જે લોકોને તમે કહો છો કે ભાઈ એડિક્ટેડ થઈ ગયો છું, એ પોતે બી એડિક્ટેડ જ છે, કાં તો એ પોતે લો ટાઈમ પર કન્ઝ્યુમ કરે છે. તો એ તમારું જે સર્કલ ક્રિએટ થાય છે બીકોઝ ઓફ ધ એડિક્શન ઇઝ મોર ડેન્જરસ દેન ધ સબસ્ટન્સ ઇટસેલ્ફ. સો આઈ બિલીવ કે યુ નીડ ટુ મેક ઇટ અનકુલ. તમે લોકોને કન્ઝ્યુમ કરવાથી રોકવા માંગો છો, પણ ટુડે તમે ઇન્સ્પાયર થઈ રહ્યા છો ફ્રોમ બીટ ધ કરંટ પોપ મીડિયા, બીટ વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ. આઈ ઓફન સે, ગયા ઇન્ટરવ્યુમાં કીધું કે વી આર અંડર અ બ્લીક ઇમિટેશન ઓફ ડાઉનફોલ ઓફ વેસ્ટર્ન કલ્ચર. તો આપણે ઇમિટેટ કરી રહ્યા છે. તો સૌ પહેલા પ્રથમ થ્રુ મીડિયા એડ્સ, થ્રુ સચ કાઇન્ડ ઓફ સોશિયલ ઇન્ફ્લુએન્સર્સ, થ્રુ સ્ટ્રક્ચર્ડ અપ્રોચ, વી નીડ ટુ શેમ પીપલ કે ઇટ ઇઝ નોટ કુલ. સર, તમે જયારે બોલી રહ્યા હતા ત્યારે મેં બ્લિંકિટ ચેક કર્યું, બ્લિંકિટ પર પણ ગોગો રોલિંગ પેપર મળી રહ્યું છે, એની જોડે બીજી 4 બ્રાન્ડ મળી રહી છે. અને એનું કામ સર, ગોગો રોલિંગ પેપરનું કામ હોય છે કે તમે ફોરેનની તંબાકુ છે ને, એને તમે તંબાકુને ભરીને યુ સ્મોક, વિચ ઇઝ લીગલ. પણ માય ક્વેશ્ચન ટુ યુ ઇઝ કે એવું કોણ કરે છે? વી ઓલ નો વોટ ઇટ ઇઝ યુઝ ફોર. એનો યુઝ આટલો વાઇડ સ્પ્રેડ થઈ રહ્યો છે, તે છતાં જો કોઈ કઈ કરી નથી રહ્યું, તો કોક એવું સમીકરણ છે જે આને છાવરી રહ્યું છે. તો એ નેક્સસ ને આઈડેન્ટિફાઈ કરો, પ્રાઇમરી એ નેક્સસ ને અટેક કરો, કેમ કે યુથ, આઈ બિલીવ યુથ ઇઝ ઇનોસન્ટ. ટોક ટુ ધેટ નેક્સસ. આદિત્યભાઈ, જી સર. આદિત્યભાઈ, એવું નથી લાગતું કે ના અત્યારના સમયમાં હવે યુથને ક્યાંક સમજાવવું થોડુંક અઘરું પડી રહ્યું છે? તેમ સર, યુથની પોપ્યુલેશન બી એટલી બધી છે. હવે ધીમે ધીમે વી આર પોપ્યુલેટિંગ, વી આર ગ્રોઈંગ મોર દેન ધ એડલ્ટ્સ. ઇન 2047 ઇન્ડિયા વિલ બી ધ યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. તો હવે એ જે મુવમેન્ટ છે યુથ થ્રુ જ જવી જોઈએ. જે કમ્યુનિટી હું રન કરું છું સર, એ ડિબેટ ઓરિએન્ટેડ છે. એમાં મેં એટલા એફર્ટ મૂક્યા નથી આ દિશામાં, પણ તે છતાં અમારા કમ્યુનિટીમાં જ્યારે પણ મીટિંગ થાય તો એક ફિક્સ હોય કે જે વ્યક્તિ સ્મોક કરતું હોય ને, તો અમારું એક સ્ટ્રક્ચર હોય કે ભાઈ તમારે સ્મોક નથી કરવાનું. વી પુશ ટુવર્ડ ધ ડિરેક્શન. વાતમાં પણ someone who is smoking or someone who is consuming substance is not encouraged કે આ ભાઈ આ કરે છે જવા દો. ઇટ ઇઝ એક્ટિવલી પરસ્યુડ, ઇટ ઇઝ એક્ટિવલી નોટેડ કે હા માણસ સ્મોક કરે છે, એને આપણે આગા કરો તો બાકીના 10 લોકો ના કરે. સાચી વાત છે. તો આજે એઝ લોંગ એઝ વી આર લાઈક હા આ કરે છે, હું ક્યાં કરું છું, રાઈટ, it becomes a part of the cultural trend ne, okay, there is a part of society that does it, but it is also okay, there is nothing wrong with it. US માં થાય જ છે, people are smoking every day, it's okay. ઘણા સ્ટેટમાં લીગલ છે, why not? એ જે why not છે ને સર, that will kill the youth, because there are so many things to copy but we don't choose to copy that. આપણે એ જ વસ્તુ જોઈ રહ્યા છે જે રેપિડ ફાયરમાં પકડાશે. અને you think it is normal in USA, but US is also suffering. આજે ડ્રગ એડિક્શન ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ. આપણે ફર્સ્ટ વર્લ્ડ કન્ટ્રીની સૌથી મોટી પ્રોબ્લેમ ને થર્ડ વર્લ્ડ કન્ટ્રીમાં નોર્મ બનાવી રહ્યા છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો ઇટ ઇઝ અ પ્રોબ્લેમેટિક થિંગ વિચ હેઝ ટુ બી શરૂઆત જ યુથથી કરવી પડે. જી કશિશ, અત્યારે ફેશન અને ટ્રેન્ડના નામે નશો એક અત્યારે કોમન બની ગયું લાગે છે? બિલકુલ યજ્ઞ, આજે જેમ યાત્રીબેને સ્ટ્રેસની વાત કરી કે ઘણા બધા લોકો સ્ટ્રેસથી દૂર જવા માટે જે છે એડિક્ટેડ થતા હોય છે, પણ હું એવું બી કહીશ યાત્રીબેન કે આજે છે ને સ્ટ્રેસને બધા લોકો બહાનો યુઝ કરી અને નશાની તરફ જતા હોય છે. જેમ કે ડેફિનેટલી લોકો સ્ટ્રેસમાં હશે. ઘણા બધા કોલેજના સ્ટુડન્ટ્સને મેં એવું કહીને કે અમને તો અસાઇનમેન્ટનો સ્ટ્રેસ છે, અમને તો એક્ઝામનો સ્ટ્રેસ છે, એવું કરીને અગર આપણે સિગરેટની શોપ હોય ને, તો સૌથી વધારે આજે ખાવામાં પીવામાં બધાથી વધારે આખો દલ્લો સિગરેટની શોપનો થતો હશે. હર એક વ્યક્તિ ફર્સ્ટ યરનો ક્યાં ટ્રાય સિગરેટ કરવા જાય ને કાં પછી ફોર્થ યરના લોકો ત્યાં જે ચેઇન સ્મોકર્સ હોય એ બેઠા હોય. સ્ટ્રેસના નામ ઉપર આ બધી ધૂમ્રપાન અને બીજી વસ્તુઓનું સેવન કરવું ક્યાં સુધી માન્ય છે એવું આપણે આ લોકોને કહીએ છીએ. ને જેટલા બધા પછી ફોર્થ યરના લોકો છે કે હાલો તમને અહીંયા હું સિગરેટ પીતા પીતા અસાઇનમેન્ટ આપી દઉં, લ્યો તમે પણ એક ફૂકો, કે લાય હું તને નોટ્સ આપી દઉં. એક ફેશન, એક ટ્રેન્ડ, અને ઘણી જગ્યાએ તો એવું કે તમે પોતાના સિનિયર્સની રિસ્પેક્ટ કરો છો, તો શું તમે અમારી જોડે ફૂકશો નહીં? તમે અમારી જોડે જે છે દારૂનો સેવન નહીં કરો? ઇટ ઇઝ અ ફોર્મ ઓફ રિસ્પેક્ટ, બટ ઇટ ઇઝ નોટ. અને આ
વ્યક્તિઓને કોઈ સમજાવવા વાળું નથી. જે વ્યક્તિ નથી ફૂંકતું કે નથી પીતું એની રેગિંગ કરવામાં આવે, એને કોઈ ગ્રુપમાં ન મેળવવામાં આવે. ફોમો ઇઝ અ બિગ ફેક્ટર ફોર ધ યુથ. કે તને તો ગ્રુપમાં કોઈ સિગરેટ નથી પીતો તો તું હાલીને શું કરીશ, એક કામ કર અહીંયા બેસી જા. તો પેલો વ્યક્તિ પ્રેશરમાં કે ના ચલો એક સિગરેટ હું ફૂંકી લઈશ. ઇટ ઇઝ અ ટ્રેન્ડ, ઇટ ઇઝ ફેશન. બોલિવૂડ ઇઝ ગ્લોરીફાઈંગ સિગરેટ્સ. જે પણ આપણે મૂવીઝ જોઈએ કરન્ટલી, હમણાં એનિમલ જોઈ કે બીજી બી આપણે કબીર સિંહ જેવી મૂવીઝ જોઈએ, જ્યાં સ્મોકિંગ અને બીજી ઘણી બધી એવી વસ્તુઓ છે જે ગ્લોરીફાઈ કરવામાં આવે છે અને જે ખોટી છે. આજે એક સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ લખવાથી કોઈ વ્યક્તિ સ્મોકિંગ કરવાથી હટવાનું નથી. આજે એક સિગરેટના ડબ્બા ઉપર એક પિક્ચર લગાડી દેવાથી કોઈ વ્યક્તિ સ્મોકિંગ કરવાથી હટવાનું નથી. એ જે વ્યક્તિ ડબ્બો ખરીદે છે એ ફૂંકવાનું જ છે. પણ આદિત્યભાઈ અને યાત્રીબેને બહુ જ સરસ વાત કરી કે વી નીડ ટુ એક્ટિવલી અનકૂલ ઇટ. તમે જેટલું લોકોને શેમ કરશો, અને લોકોને શેમ કરવું પણ એટલું આસાન નથી. આ જેટલા કુલ કિડ્સ છે એ બધા તો સિગરેટ ફૂકે છે, અને બધા અગર કુલ કિડ્સ કરે છે તો એ વસ્તુ ઓટોમેટિકલી એવું કુલ નથી છે. લાગતું કે હવે યુકે પણ આગળ આવવું જરૂરી છે તેમ? યુથને આગળ આવવું જરૂર છે યજ્ઞભાઈ, અને આઈ થિંક કે ઘણા બધા યુથ લીડર્સ આગળ આવે પણ છે. ઘણા બધા ડી એડિક્શન સેન્ટર્સ હમણાં જે છે સેટઅપ થાય છે. મેં હમણાં જ એક ઓર્ગેનાઇઝેશન વિશે હું વાંચતી હતી, આલ્કોહોલિક્સ એનોનિમસ કરીને. એ બહુ જ ટાઈમથી ચાલતું આવે છે, અને ત્યાં બધા લોકો થોડા મિલેનિયલ ઓર્ગેનાઇઝેશન છે, એકદમ યુથ લેડ નથી. આવી અને પોતાના મિસ્ટેક્સ કે છે. ઇટ ઇઝ અ સેશન ઓપન ફોર એવરીવન. કે જે પ્રેગ્નેન્ટ લેડીઝ છે, હાઉ ડીડ એ લોકોએ પોતાના બાળકોને ખોયું છે, જે મા બાપ છે એમને પોતાના છોકરાઓને ખોયું છે, અને કઈ રીતે જે નશો છે એમણે કેટલી જિંદગીઓ બરબાદ કરી છે, એવું આલ્કોહોલિક્સ એનોનિમસ બતાવે છે, લખે છે, બ્લોગ પણ કરે છે, અને ઘણા બધા લોકો એને ફોલો પણ કરે છે. મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આપણે વાતથી વધારે, જે ચર્ચાથી વધારે છે, એ અવેરનેસ પર ધ્યાન દેવું પડશે. જે ગ્રાઉન્ડ પ્રોબ્લેમ છે, આજે લોકો નશો કરે છે કારણ કે લોકોને નશો ઇઝીલી મળે છે. જે હમણાં ગવર્મેન્ટે સિગરેટ પર ટેક્सेस પાસ કર્યા એ બહુ જ સારા છે. અગર સિગરેટ મોંઘી થાય તો આપણે એવું વિચારી શકીએ કે લોકો સિગરેટ ઓછી કન્ઝ્યુમ કરશે. જે નવું વેપનું ટ્રેન્ડ છે, અહીંયા વેપ એક્સેસેબલ છે. અગર નશા એક્સેસેબલ છે ને બધાને ખબર છે કે નશા મળે છે, તો પોલીસને પણ ખબર હોય કે નશા મળે છે. અગર એ થોડોક સ્ટ્રિક્ટ એક્શન લે અને આ નશા મળતા થોડા પણ ઓછા થાય, જનરલ પબ્લિકને ખબર ઓછી પડે, તો મને એવું લાગે છે કે ઘણા બધા બાળકો જે છે એ બચી શકે છે. પેરેન્ટ્સ પણ ક્યાંક ને ક્યાંક આમાં એક બહુ જ અહમ ભૂમિકા નિભાવે. તમે પોતાના બાળકને જે છે એ તમારા ઘરે રહે છે તો તમે એમને થોડુંક જાઓ, એનું જાણ કરો કે ક્યાં જાય છે. આપણે વેસ્ટર્ન કલ્ચરમાં જે પર્સનલ સ્પેસની ડેફિનેશન છે એ એટલા માટે નથી કે તમારું બાળક જે છે બહાર જઈને ડ્રગ્સ કરે. તમે એને પૂછી શકો છો કે ક્યાં જાય છે, અને એ તમને કહેશે કે એ ક્યાં જાય છે. તો અગર તમારું બાળક કોઈ ખોટે રવાડે ચડતું હોય તો અવેરનેસ છે ને આપણે લાવીએ છીએ, લોકો સમજતા નથી. આને બધા એમ જ કહે છે કે ના યાર આ તો બધું ચાલે, હવે આ તો કોમન છે, આ તો કરવું જોઈએ. આપણે અવેરનેસ લાવવાનો બહુ જ ટ્રાય કરીએ છીએ. મેં નહીં ને અત્યાર સુધી ઘણા બધા મેં શોઝ કર્યા છે, તમે બધા જ મારી જોડે શોઝમાં હોવો છો. આપણે કહીએ છીએ પણ ખબર નહીં ક્યારે 31st આવતું હોય છે તો ત્યારે આ પ્રકારનું અત્યારે તો ચલણ એ જોવા મળતું જ હોય છે. એવું ક્યાં પણ અત્યારે કોમન થઈ ગયું છે. અને પ્લસ આ તો ચલો સારું થયું ગૃહ વિભાગનું કે એ લોકોએ અત્યારે પેલો પ્રતિબંધ મૂક્યો એટલે ખબર પડી કે કેટલી જગ્યાએ શું મળી રહ્યું છે. અને એક એવી પણ બાબત સામે આવી કે ના અત્યારે તો ઓનલાઈન પણ આ બધી જે વસ્તુઓનું વેચાણ જે થઈ ગયું છે તે. કશિશ, એક છે ને આપણે ડિફાઇન કરીએ નોર્મલ યજ્ઞ, ધીસ ઇઝ ન્યૂ નોર્મલ, કે ડ્રિંકિંગ કુલ છે અને નશાના સેવન કુલ છે. મને એવું લાગે છે કે આ બહુ જ પર્સનલ ઇન્સિડન્ટ છે, જેને હું એક મેન્ટર કરતી હતી. મારો એક ફ્રેન્ડ જ છે, ચેન સ્મોકર, લાઈક 12 સિગરેટ્સ ઇન વન ડે ટાઈપ સ્મોકર. અને એના ફેમિલીમાં એક જે વ્યક્તિ છે એમની ડેથ થઈ ગઈ બીકોઝ ઓફ લંગ કેન્સર, બીકોઝ એ બી ફૂંકતા હતા. અને ત્યારથી એણે સિગરેટનું સેવન મૂકી દીધું. એ બીકમાં સિગરેટનું સેવન મૂકી દીધું. તો મને એવું થાય છે કે જ્યાં સુધી આપણે આ લોકોને કંઈક રિયલ લાઈફ ઇન્સિડન્ટ નહીં બતાવીએ, રિયલ લાઈફ ડર નહીં બતાવીએ, કે આ લોકોને એવી હોસ્પિટલ્સમાં જઈને લોકો જ્યાં બેડ ઉપર પડ્યા હોય છે અને પોતાની જીવની ભીખ માંગતા હોય છે, એ વસ્તુ નહીં બતાવીને ત્યાં સુધી આ સેવન બંધ નહીં થાય. ધીસ ઇઝ અ ન્યૂ નોર્મલ, કારણ કે હજી કોન્સિક્વન્સીસ ખબર નથી પડતા. તમે હજી યંગ છો એટલે તમારી બોડી એ વસ્તુ લઈ શકે, એ વસ્તુનું સેવન સહન કરી શકે. પણ જેમ જેમ તમે થોડાક મોટા થાવ છો, એસ્પેશિયલી આપણે યજ્ઞ બીજા શોઝમાં વાત પણ કરી છે, ફોર વિમેન, મહિલાઓ માટે હજી પણ આ ખરાબ વસ્તુ છે. બીકોઝ આગળ જતા તમને પ્રેગ્નન્સી રિલેટેડ અને હોર્મોનલ બહુ જ વધારે ઇશ્યુઝ થાય છે એઝ કમ્પેર ટુ મેન. અને અ લોટ ઓફ પીપલ આર એક્સપોઝ ટુ લંગ કેન્સર અને બીજી ઘણી બધી જાનલેવા બીમારીઓ.
બિલકુલ. એકવાર આમ અવેરનેસ કેમ્પેન્સમાં આવી બધી હોસ્પિટલ્સમાં અગર આપણે લઈ જઈએ તો આ ન્યૂ નોર્મલ જે છે થોડું ઓછું થઈ જશે. આદિત્ય, એક એવું લાગે છે કે ના હવે એમ કહેવાય ને કે આપણે પેલું અલગ અલગ બાબતોને લઈને તો ઘણા બધા આગળ આવે, પણ હવે આમાં પણ ફૂલ ફ્લેજમાં યુથે જ હવે કામ કરવું પડશે તેમ? સર મારું તો બહુ જ અંગત એવું માનવું છે કે કશિશભાઈને બહુ જ સાચી વાત કરી અને સારી વાત કરી. તે છતાં હું કહું કે મોટા મોટા તમે જો સિગરેટનું પેકેટ જોયું હોય ને તો રાત્રે ઊંઘ ના આવે એમાં ફોટા છે. દરેક પિક્ચરની પહેલા આપણો પેલો હીરો આવી જ જાય છે, રાઈટ? બેડ પર પડેલો, જ્યાં સામે પેલા બેન આવે છે કે તંબાકુ ચબાને से मेरे पूरी जिंदगी खराब हो गई, सिगरेट पी के मेरी जिंदगी खराब हो गई. સો દેટ ઇઝ ઓલ રાઈટ, હોવું જ જોઈએ. કદાચ કોઈકના જીવનમાં અંતર પડે, પણ એટલું લાંબુ કઈ વિચારતું છે નહીં. જયારે જીવનમાં આટલા બધા પ્રેશર છે અને સામેવાળા લોકોને ખુશ મિજાજ જોતા જીવતા જોવે છે, રાઈટ, સિગરેટ પીતા પીતા, અને એમને ખબર છે પહેલી વાર જે પીવે ને ત્યાં તકલીફ છે. જો પહેલી વાર નથી પીધી તો ટબુ છે, બહુ જ ખરાબ વસ્તુ છે, પીવી જ ના જોઈએ. પણ પહેલી વાર પીધા પછી તમને ખબર છે કે ભાઈ આ માણસ પીવે છે તો હું પી શકું છું. એટલે આપનો જે સવાલ છે કે યુવાઓએ આમાં આવું જ જોઈએ કે નહીં, આઈ ફીલ કે જેટલા લોકો હોશિયાર કહીએ ને, કે જે લોકોનું કંઈક સોશિયલ સ્ટેટસ છે, કે જે લોકો લાઈફમાં કંઈક કરી રહ્યા છે, એ બધા એક્ટિવલી પ્રમોટ કરવું જોઈએ આ જગ્યાને. બીકોઝ એક 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 જયારે એક આપણે સીલિંગ બનાવી દઈએ ને કે આ ક્વોલિટીના લોકો હવે સિગરેટ નથી સ્મોક કરતા, કે દે આર એક્ટિવલી પ્રમોટિંગ થ્રુ સોશિયલ મીડિયા, થ્રુ ઇન્ફ્લુએન્સર કલ્ચર, રાઈટ, થ્રુ નેશનલ ફોરમ્સ, રાઈટ, સેલિબ્રિટીઝ, દેખાવડા લોકો, જે લોકોને જોઈને મને થાય કે આઈ વોન્ટ ટુ બી લાઈક ધીસ, હમણાં જેવું બનવું છે, એ લોકોને એન્ટી સ્મોકિંગ કેમ્પેન્સ કરાવડાવો, રાઈટ. બાકી જ્યાં સુધી એ લોકોને એક ઇન્સ્પિરેશન નહીં મળે, એક સોશિયલ સ્ટિગ્માથી બહાર આવવાની ઈચ્છા નહીં આવે ને, ત્યાં સુધી ચેન્જ નહીં આવે. ઓકે, આપને રોકવા માંગુ છું. ડૉક્ટર યાત્રી, એક સવાલ આપને એ પણ કે ચલો આપણે ફેશન અને ટ્રેન્ડના નામે અત્યારે આ કોમન બની ગયું છે, પણ હવે આ એક પેલું કહે ને એક સ્પેસિફિક જેન્ડર માટે અત્યારે નથી થયો, મેલ ફિમેલ અત્યારે દરેકમાં આ જે અત્યારે નશો કરવાની જે એક આદત જોવા મળી રહી છે, તો એવું લાગે છે કે ના આપણે અવેરનેસ ક્રિએટ કરીએ છીએ, થેરાપીની તમે વાત કરી, સાથે સાથે મેડિકેશનની પણ તમે તો વાત કરી, એ દરેકની સાથે સાથે તો હવે આ યુવાધનને આપણે અત્યાર સુધી મેં કહ્યું ને, મેં બહુ બધા શો કર્યા, મેં તમારી જોડે પણ કર્યા, કશિશ જોડે પણ કર્યા, બહુ જ બધા આપણે શો કર્યા, અને એમ કહેવાય ને કે અવેરનેસ ફેલાવવા માટે ઘણો બધો આપણે પ્રયત્ન કર્યો, પણ હજુ પણ ક્યાંક યુથને માત્ર સ્વેગ લેવલ બતાવવા માટે કે એવી રીતે અત્યારે ક્યાંક એમ કહે ને એક માઇન્ડસેટ અત્યારે સેટ થઈ ગયું છે કે આ નહીં કરીએ તો નહીં ચાલે, તો હવે એ માઇન્ડસેટમાંથી પણ હવે બહાર કેવી રીતે કાઢવા? તો two things. First, what Kashish said કે એમના જે ફ્રેન્ડ હતા એમને આ વસ્તુ જોઈ અને એમને છોડી દીધું, એક્ઝેક્ટલી દેટ ઇઝ કોલ્ડ ઇન્ટરનલ મોટિવેશન. ઓકે, અને સેકન્ડ થિંગ, અત્યારનો જે યુથ છે ને, આઈ એમ ટોકિંગ અબાઉટ ટીનેજર્સ થી લઈને 21 years ઓર પ્રોબેબલી 23, 24, એ લોકો જે છે ને એ સ્ટુપિડ નથી, દે આર વેરી સ્માર્ટ. ઇફ વી આર ટોકિંગ અબાઉટ ધેમ, દે આર વેરી સ્માર્ટ. દે ડોન્ટ વોન્ટ ટુ બી લાઈક પીપલ. સો ઇફ યુ થિંક કે ઇન્ફ્લુઅન્સર્સને ફોલો કરે છે, કે કોઈને ફોલો કરે છે, કે મૂવીઝ જોવે છે, કે પેકેટ જોવે છે, તો એની પરથી ઇન્ફ્લુઅન્સ નથી થતા. એમને જે કરવું છે એમને કરવું જ છે. ઇફ યુ આર ગોઈંગ ટુ ટેલ ધેમ કે આ ફર્સ્ટ ટાઈમ લેશો તો ઇટ્સ ગોઈંગ ટુ બી ધીસ, તો બી એ ટ્રાય કરવાના જ છે. સો ઇટ્સ ગોઈંગ ટુ બી લાઈક દેટ. સો ઇટ્સ નોટ સમથિંગ અબાઉટ પ્રીચિંગ ધેમ કે આ તમે પ્રીચ કરો, તમે આ શીખવાડો, તમે આ ટ્રેન્ડ ક્રિએટ કરો. ટ્રેન્ડ તમે ક્રિએટ કરી જ નથી શકવાના, ટ્રેન્ડ એ જ લોકો ક્રિએટ કરી શકવાના છે વિથ ટાઈમ. બટ યસ, લેટ મી ટેલ યુ, એમને પોતાની આઈડેન્ટિટી ક્રિએટ કરવી છે, એમને કોઈની આઈડેન્ટિટી કોપી કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, ઇવન ઇફ દે ફોલો અધર્સ. સો વન થિંગ ઇઝ દેટ. અને વિથ ટાઈમ આઈ ફીલ આ જે કલ્ચર ડેવલપ થયું છે ને, એ ઘણી બધી રીતે બેક થાય છે. જેમ ઘણી બધી વસ્તુઓમાં આપણે સ્ટ્રિક્ટ ફોર્મ્યુલેશન્સ નથી, એના કારણે બેક થાય છે. ઘણી બધી વસ્તુઓમાં પેરેન્ટ્સ પોતે જ ઘરની અંદર આ વસ્તુ કરતા હોય છે નોર્મલી છોકરાઓની સામે, એના કારણે પણ બેક થાય છે. સો એ બધી વસ્તુથી બી બેક થાય છે. પિયર પ્રેશર એક ખાલી વસ્તુ નથી. આઈ એમ શ્યોર કે કોલેજ સ્કૂલમાં બધા, અમારી સ્કૂલમાં બી સ્મોક કરતા હતા બધા, અને કોલેજમાં બધા કરતા જ હોય તો વર્ષોથી ચાલ્યું છે કે when you are in your teenage years, you want to try something new. That is not the factor which is pushing them into this. These are the factors which are new factors, કે જેના બધાના પેરેન્ટ્સ
ઘરમાં જ આ વસ્તુ નોર્મલાઇઝ થઈ ગઈ છે. ઘણી બધી રીતે ઇઝીલી અવેલેબલ થઈ ગયું છે. હવે તમારે ચોરી છુપે નથી લેવું પડતું. તમને ખબર જ છે કઈ સ્ટ્રીટ્સમાં મળે છે, શું કરવાનું છે, કોને કોન્ટેક્ટ કરવાનો છે. સો એ બધી વસ્તુઓ પણ બેક કરી રહી છે. એટલે એ બધી વસ્તુઓ પણ ક્યાંક ને ક્યાંક વી હેવ ટુ પ્લે અ રોલ ફોર પ્રોહિબિશનના ક્યાંક ને ક્યાંક આપણે વી હેવ ટુ સી ધીસ એઝ અ બ્રોડર વિઝન, બીકોઝ ડ્રગ્સ ખાલી ને ખાલી એક મેડિકલ કન્ડિશન કાં તો સાયકોલોજીકલ કન્ડિશન કાં તો ખાલી યુથને ઇમ્પેરમેન્ટ કરવાની વાત નથી. ઇટ પ્લેઝ અ મેજર રોલ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ અ નેશન. સો આઈ થિંક વી શુડ સી ઇન ધેટ વે એઝ વેલ. અને આઈ થિંક ટાઈમ સાથે જે આ પીરિયડ નીકળી જશે ને એમનો 21+ થઈ જશે ત્યારે ઘણા બધા લોકોને જાતે ખબર પડતી થઈ જાય છે. અને આજના જેટલા બી યુથ છે ને દે આર વેરી સ્ટ્રેટ ફોરવર્ડ. એ લોકો જે બોલે છે એ કરે છે. જો કહેશે કે હું છોડીને બતાવીશ તો છોડીને બતાવશે. they are not double standard, multiple standard નથી, and which is amazing about them. So yes, we do have a lot of scope, but we have to work a little more from all directions. બિલકુલ બિલકુલ. આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે પ્રમાણે નશામુક્ત યુવાધનની વાત કરીએ છીએ, શરૂઆત એ આપણાથી જ કરવી પડશે. જો આપણે અત્યારે તો જો લોકોને સમજાવીશું ને કહીશું કે ના ભાઈ આ જગ્યાએ ના પડા, તારા માટે યોગ્ય નથી, તો અત્યારે તો એ ક્યાંક રોકશે તો ખરી, પણ તેની સાથે આપણે શરૂઆત કરવી એ બહુ જરૂરી છે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.